નમસ્કાર, ટ્રેન્ડિંગ ગુજરાતના આ વિશેષ ચર્ચામાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણી સાથે જોડાયા છે અલ્પેશભાઈ પુરોહિત, કે જેઓ વિદ્યાર્થી નેતા છે અને એસપી યુનિવર્સિટીમાં પૂર્વ સિન્ડિકેટ સભ્ય તરીકે પણ તેમણે સેવાઓ આપી છે. વિષય આજનો ચર્ચામાં લેવો છે કે ગતરોજ જે પ્રમાણે એસપી યુનિવર્સિટીમાં એક લાઇવ ઇન કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેને લઈને ત્યારબાદ જે છે સ્થિતિ ઊભી થઈ હતી તે ખૂબ જ ચર્ચાઓમાં આવી છે. મીડિયામાં ઘણા અહેવાલો પ્રસિદ્ધ થયા છે અને જેમાં જણાવવામાં આવ્યું છે કે જે ડેસિબલનો જે સ્પીકરનો જે ત્યાં વોલ્યુમ રાખવામાં આવ્યો હતો તે 70 ડેસિબલ એટલે કે જે નિયત વોલ્યુમની જે માત્રા છે તેના કરતાં વધારે 100 ડેસિબલથી ઉપરના જે આગળ ત્યાં લાઈવ કોન્સર્ટમાં જે છે સાઉન્ડ વગાડવામાં આવી રહ્યા હતા. આ સમગ્ર બાબતે અલ્પેશભાઈએ પણ રાત્રિના સમયે ત્યાં પહોંચીને સવાલો ઊભા કર્યા હતા. અલ્પેશભાઈ આપણી પાસે છે. અલ્પેશભાઈ, શું કહેશો આ પ્રકારની જે પ્રવૃત્તિ છે? કારણ કે એક તરફ જ્યારે યુનિવર્સિટીની વાત કરવામાં આવે તો જે પરીક્ષાઓ અત્યારે માથા પર છે, વિદ્યાર્થીઓ અંતિમ સ્થળની જે તૈયારીઓ કરી રહ્યા હોય કે કેવી રીતના વધારે માર્ક મેળવી શકાય, અને હોસ્ટેલની વચ્ચેના ગ્રાઉન્ડમાં આ પ્રકારનું જાહેર કાર્યક્રમનું આયોજન થાય અને સરકારી નિયમો નેવે મુકાય, શું કહેશો? સૌથી પહેલા તો હું તમને ખાસ વાત કહીશ કે કાર્યક્રમ ના કરવો, કાર્યક્રમ ના થવો જોઈએ એની ફેવરમાં આવે નથી. પણ કોઈ પણ કાયદો શું એકલો સામાન્ય પ્રજા માટે હોય? મારો સીધો સવાલ આટલો જ છે. ઘણા જણા સવાલ કરતા, ઘણા પૂછતા હોય કે યાર થયા કરે બરાબર છે, આપણે પ્રોગ્રામ થવા જોઈએ, નાચવા ગાવાનું કૂદવાનું થવું જોઈએ. એવું નહીં થાય તો સરકારને તકલીફ પડશે, અમારું એવું માનવું છે. થોડા સમય પહેલા કલેક્ટરશ્રીએ સરસ બધાને ભેગા કર્યા, ડીજે વાળાને, પાર્ટી પ્લોટ વાળાને સૂચના આપી દીધી કે જો કોઈ પણ વ્યક્તિ નિયમની બહાર જશે તો એને છોડવામાં નહીં આવે. આવું સ્પષ્ટ કહેવામાં આવ્યું, જેના કારણે તમામ પાર્ટી પ્લોટો, તમામ ડીજે વાળા, તમામ લોકો આ નિયમને પાળવા માટે મજબૂર થયા. અને થોડાક જ દિવસ, 10 દિવસ પર શાસ્ત્રી મેદાન, 100 મીટરે યુનિવર્સિટી, 50 મીટરે લાઇબ્રેરી, અધડક હોસ્ટેલો, અધડક કોલેજો, 10,000 ઉપરાંત પોપટ પક્ષીઓ, ત્યાં જોરદાર નિયમનું ઉલ્લંઘન થયું, નાચ ગાના થયું. કોણ? તંત્ર દ્વારા. કેમ? તો કે 31 માર્ચ પત્તા પહેલા પૈસા વાપરવાના હોય, કરો કાર્યક્રમ, કરી દીધો. ત્યારે પણ અમે આ સવાલ ઉઠાવ્યો હતો કે પ્રજાને કેમ? યુનિવર્સિટીમાં કોઈ જ કારણ નહીં. હું આ બંને પ્રોગ્રામમાં કોઈ કારણ નથી કે ભાઈ કઈ નવરાત્રી છે કે ગણપતિ છે કે કોઈ દેશ માટેનું કોઈ કાર્યક્રમ છે, કોઈ દેશના ફંડિંગ માટેનું કાર્યક્રમ છે, એવું કશું જ નથી. કોઈ લોજિક વગરના કાર્યક્રમો પરીક્ષા ટાઈમે, બોર્ડની પરીક્ષા ચાલતી તે વખતે. અત્યારે 1 એપ્રિલથી યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓ ચાલે છે. એ તમામ પરીક્ષાઓ તૈયારી કરવા માટે આજુબાજુ હોસ્ટેલો છે, રેસિડેન્ટ. એક હાર્ટના દર્દી ફરિયાદ કરવા પહોંચ્યા, એમને ફરિયાદ કરી, દવાઓ બતાવી, તેને કાઢી મૂકવામાં આવ્યો. અમે પણ આ કાયદો પાલન થાય છે ને એના માટે કંટ્રોલમાં ફોન કર્યો 11 વાગ્યે કે ભાઈ શું. એના પછી 11:30, 11:15 વર્ષે અમે ઉભા રહ્યા, પ્રોગ્રામ ચાલુ, કોઈ તંત્ર એક્ટિવ નહીં. અમે આ બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરીશું, જરૂર પડે તો કોર્ટ સુધી લડીશું. અમારો સવાલ એક જ છે કે નિયમ જો આ પ્રજાને લાગતો હોય તો તંત્રને કેમ? કાર્યક્રમનો અમારો વિરોધ નથી, બંધ કરવા માટે અમે નથી ગયા કે એવો કોઈ સામાન્ય એવી કોઈ જ બાબત નથી. અમારો સીધો, અને હું તમારા માધ્યમથી ગુજરાતની જનતાને પૂછું છું કે શું પરિપત્ર સરકાર અધિકારીઓ તંત્ર બહાર પાડીને અમલવારી માટે દંડો પછાડે તો પહેલો દંડાનો અવાજ અધિકારીને, તંત્રને આવવો જોઈએ કે સીધો પ્રજાને જ આવે ને એમને ના આવે? તો આ મુદ્દાને લઈને અમે રજૂઆતો કરતા રહ્યા છે. અને તમારી સાથે વાત ખાસ એટલા માટે હું કરું છું કે ઘણા બધા સોશિયલ મીડિયા પર અડધો મેસેજ જતો હોય, ઘણા જણાને એવું કે આ બંધ શું કરાવવાનો, બધે થાય છે. પહેલી વાર કોઈની છોકરા છોકરી પરણતી હોય, એનું લગ્ન હોય, અને તમે એકનો એક છોકરો છોકરીનું લગ્ન હોય, તમે એને કોક ના. આપણે બેઠા છીએ, સમાજ વ્યવસ્થા આપણી જે છે, સૌથી પહેલા મહેમાન. જી. કોઈ પણ લગ્ન હોય એટલે રાતના 9, 9:30, 10 વાગ્યા સુધી જમણવારી ચાલતી હોય. જ્યાં સુધી જમણવારી ચાલે ત્યાં સુધી ઘરની બહેનો અને ઘરના પુરુષો મહેમાનોને જમાડ્યા વગર ફ્રી ના થાય, એમાં જ રોકાયેલા હોય. આપણે સૌ જાણીએ છીએ હિન્દુ પરંપરા, સંસ્કૃતિ, સનાતન ધર્મ, અતિથિ દેવો ભવ. અતિથિ દેવો ભવ. એ પત્યા પછી 9:30, 10 વાગ્યે તો વરઘોડો શરૂ થાય, 10 વાગે તો નિયમ લાગુ પડી ગયો હોય. હવે હજુ તો વરઘોડો ઘરની બહાર ના નીકળ્યો એ પહેલા તો તંત્રના દંડા હોય 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 કરતી ગાડી આવી જાય. હવે આવા જે આપણા ધાર્મિક જે આપણા રિવાજો છે, જે એનું પાલન
કઈ રીતે થઈ શકે? તો કમસે કમ હું સરકારને કહું છું કે થોડીક નિયમોમાં બાંધછોડ. અચ્છા, કોઈ ફરિયાદ કરે તો તે વખતે ફરિયાદ કરે, યા કોઈ ફોન કરે તો ગાડી ફટાક દઈને બંધ કરાવે. તો અત્યારે ફરિયાદ કરી છે, સ્ટેજ પર આવીને એક દર્દીએ કહ્યું છે, અમે પોતે જાગૃત નાગરિક તરીકે. તો કેમ તંત્ર, પોલીસ કોઈના હાથ ના ચાલ્યા? કેમ ફટાક દઈને બંધ ના કરાવ્યું? કેમ ડીજે જપ્ત ના કરી લીધું? કેમ એની સામે ફરિયાદ ના કરી? તંત્ર છે એટલે સગા છે એમને નિયમ લાગુ ના પડે. ચાલો, મેં પહેલી વાર એવું જોયું, અને આ પ્રજાએ બોલવાની જરૂર છે, સરકાર સુધી પહોંચાડવાની છે. લગન બધાની ઘરે હોય, ભાજપ વાળાને ઘરે હોય ને કોંગ્રેસ વાળાને ઘરે હોય. ચલો, ટેલિફોન અને કદાચ ઓળખાણના કારણે ડીજે બીજે ચાલવા દે, પણ જે મારો સામાન્ય નોકરી કરતો ઘરનો અહેવાલ, જે મારો સામાન્ય રોજગાર ધંધો કરતો જે પરિવાર છે, જે મારો સામાન્ય મજૂરી કરતો પરિવાર છે, એ આ કાયદાના માયાજાળમાં ક્યાંક ને ક્યાંક દંડાય છે. પરમિશન લેવા 5-5 દિવસ દોડવું પડે, પરમિશન 10 વાગ્યા સુધીની મળે. એવા દાખલાઓ છે અમારી સાથે, અમે રજૂઆત કરવા ગયેલા છે. 10 વાગ્યા સુધીની મંજૂરી મળે, રાતના 7-8 વાગ્યાના લગ્નોની આગલા દિવસની તૈયારી હોય, જમણવાર 9 વાગે પતે, વરઘોડો કાઢવાનો થાય, નિયમ પતી ગયો. એ સામાન્ય માણસે આજુબાજુના ઓળખ પાડખાનો પગે લાગવું પડે છે, ભલામણો કરવી પડે છે કે સાહેબ જોજો ને પોલીસ ના આવી જાય, સાહેબ જોજો ને મારા લગ્ન શાંતિથી પતી જાય. હું કહું છું, એવો ભય કેમ? એ ચોરી નથી કરતો, એ ડાકુ નથી, એ આતંકવાદી નથી. આ ભારત દેશનો નાગરિક છે. એના સામાજિક પારિવારિક પ્રસંગ છે જે જીવનમાં એક જ વાર આવે છે. એને પણ આ જ રીતે ડર વગર, કોઈ સંકોચ વગર અને નિડરતાથી, બિલકુલ પ્રેમથી, ભાઈચારાથી એ પણ એના ઘરે લગ્ન પ્રસંગ ઉજવી શકે, એના માટેનો મારો અવાજ છે. અને આ જે પ્રશ્ન છે, કારણ કે જ્યારે આપણે વાત કરતા હોઈએ ભારત દેશની, તો એક પરંપરા સાથે સંકળાયેલો, એક રીતિ રિવાજો સાથેથી ઉભો થયેલો આપણો આ દેશ છે. અને જ્યારે રાજાશાહી હતી, જ્યારે આપણે અત્યારે લોકશાહીની વાત કરીએ છીએ, એમાં આ સ્થિતિ છે. જ્યારે રાજાશાહી હતી ત્યારે પણ જ્યારે લગ્ન પ્રસંગ હોય ત્યારે કહેવાતું હતું કે વર રાજા, એટલે એક દિવસના એને રાજા સમાનનું પદ મળતું હતું. અને ઘણા એવા ભૂપતિઓ છે કે જે લોકોએ એ સાર્થક કરી બતાવ્યું છે તેમના આચરણમાં, કે જ્યારે કોઈ વરઘોડો તેમની સામે આવતો હોય તો તેમણે પણ તેને પ્રથમ પ્રાધાન્ય આપીને જગ્યા આપેલી છે. એવી ઇતિહાસમાં આપણી સાથે ઘણી એવી આપણા સમાજની વાતો પણ જોડાયેલી છે. પરંતુ તેનાથી એકદમ વિપરીત કહીએ કે લોકશાહીમાં આ પ્રકારનું વલણ તે કેટલું લોકહિતમાં વ્યાજબી કહેવાય? લોકોને શંકા ઊભી થાય છે, અને હું એવું માનું છું કે કાયદો, તો કાયદાની વ્યાખ્યા સ્પષ્ટ રાખો. તમે વાત કરો અમેરિકાની ને વિશ્વગુરુ બનવાની ને વિશ્વના ટોચ પર પહોંચી જવાની ને સનાતન ધર્મની ને સંસ્કૃતિની. અમેરિકા, કેનેડા, લંડન, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં ત્યાંના રાષ્ટ્રપતિ પણ એક સામાન્ય નાગરિકની જેમ જીવે છે. જે કાયદો ત્યાં સામાન્ય વ્યક્તિને લાગુ પડે છે, એ જ કાયદો ત્યાં એના રાષ્ટ્રપતિને લાગુ પડે, એના અધિકારીને લાગુ પડે છે. ભારતમાં કયો કાયદો? સામાન્ય વ્યક્તિ હોય તો એને છટાક દઈને કાયદો લાગુ થઈ જાય, એને દંડ થઈ જાય, એનું ડીજે જપ્ત થઈ જાય, એના વરઘોડા કશું જોવાનું નહીં, વર રાજા રાજા ના રહે. સમજો. અને ધારો કે કોઈ મોટા અધિકારીને ત્યાં લગ્ન હોય, કોઈ નેતાને ત્યાં લગ્ન હોય, કોઈ સરકારી તંત્રના કાર્યક્રમ હોય, તો ચુસ્તપણે જે અમલવારી કરાવનારા અધિકારી પણ પોપટ બનીને ઉભા હોય છે. સાહેબ, એ ઉભા હોય છે ત્યારે પણ ત્યાં સામાન્ય નાગરિકોને અવર જવરમાં જે અગવડતા ઉભી થાય છે એનો કોઈ રસ્તો નથી. કશું જ નહીં. ટ્રાફિક સમસ્યા, તમે અહીં જો સામાન્ય લગ્નો ટ્રાફિક ના થવું જોઈએ, રોડ ખુલ્લા રાખજો, કોઈ જગ્યાએ અડચણ ના થવું જોઈએ. આ શાસ્ત્રી મંદિરના કાર્યક્રમ તો અમે 56 વિડીયો ઉતાર્યા. અહીં ઘડી અમારી જ ગાડી 3.5 કલાકે બહાર નીકળી, બધી બાજુ ટ્રાફિક. પણ ના, આખા શાસ્ત્રી મેદાન રાઉન્ડ ફરતે જગ્યા હતી, છતાં પણ ત્યાં પાર્કિંગ ના આપ્યું, મેઇન રોડ બ્લોક કરે. શું કામ ભાઈ? તો અને તેમ છતાં પણ જે વીઆઈપી ગેસ્ટ હશે, જે કોન્વેમાં આવ્યા છે, એમના માટે સ્પેશિયલ, એમને કોઈ રૂટમાં અગવડતા નહીં. અને આ જ સાચી વાત છે. અને એ હું લોકોને એટલા માટે કહું છું, આપણે જાગૃત બનવું પડશે. જ્યાં સુધી આપણે જાગૃત નહીં બનીએ ત્યાં સુધી કોઈ તંત્રને કેમ સવાલ નથી પૂછતું, કોઈ સીએમ ને કેમ સવાલ નથી પૂછતું, કોઈ ગૃહમંત્રીને કેમ સવાલ નથી પૂછતું, કોઈ શિક્ષણ મંત્રીને કેમ સવાલ નથી પૂછતું. પૂછો સવાલ, અને પ્રજાએ પૂછવા પડશે. પેલો જઈને સવાલ પૂછશે, પેલો વિરોધ કરશે, મીડિયા અવાજ ઉઠાવશે, તમે શું કરશો? તાલીઓ પાડશો? હું પ્રજાને કહું છું કે જાગવાની જરૂર છે ને આપણે આપણો અવાજ મૂકવો પડશે. ક્યાં સુધી આપણે ચૂપ રહીશું? ક્યાં સુધી આપણે આ બધામાં ફસાતા રહીશું? બોલીશું ક્યારે? કાયદો જે કલેક્ટરને લાગુ પડે, જે ડીએસપી ને લાગુ પડે,
જે મંત્રીને લાગુ પડે, જે મુખ્યમંત્રીને લાગુ પડે, જે પ્રધાનમંત્રીને લાગુ પડે, જે રાષ્ટ્રપતિને લાગુ પડે, એ જ કાયદો પ્રજાને લાગુ પડવો જોઈએ. જો આ બધાને વીઆઈપી કલ્ચરમાં કાયદામાંથી માફી હોય તો પ્રજાને પણ માફી જોઈએ, કારણ કે આ રાજાશાહી નથી, આ લોકશાહી છે. અને આ લોકશાહીમાં થવું જરૂરી છે. એ ક્યારે થશે એ સૌથી મોટો સવાલ છે. અને એ સવાલ પર આજે હું પ્રજાને જાગવાનું. જે પ્રમાણે આ સમગ્ર પરિસ્થિતિ હતી અલ્પેશભાઈ, જે સ્થિતિની વાત કરીએ, ગત રોજ સાંજની વાત છે, ત્યારે અત્યંત જે અવાજ હતો તેના કારણે ઘણા એવા ડોક્ટર હતા, હાર્ટ પેશન્ટ પણ, જે રીતના કોઈ એક વડીલ હતા કે જે ડેસિબલ મીટર લઈને ત્યાં ફરતા હતા, કે જે બતાવતા હતા કે આ તમે આના અવાજ ઓછો કરો, મને તકલીફ થાય છે, હું હાર્ટ પેશન્ટ છું. અને સાથે સાથે ડોક્ટરો પણ ઘણા હેરાન થયા છે. અને એ પ્રકારની પણ અમારા કોન્ટેક્ટમાં ઘણા લોકો આવ્યા કે જે લોકો એમને વ્યક્તિગત, જે ઘણા કદાચ કહી શકીએ કે કોઈ બીકના માર્યા ખુલીને સામે નથી આવતા, બરોબર છે, પરંતુ જ્યારે આપણે આ અહેવાલ પ્રસારિત કર્યો અને ત્યારબાદ ઘણા લોકોના એ રીતના સંપર્ક થયા અમારા, કે તે લોકો કહેતા હતા કે અમને પણ ઘણી તકલીફ છે અને ઘણું મુશ્કેલી પડી છે, પરંતુ કહેવું કેમનું, અને કહેવું તો કહેવું કોને, આમાં તો કોઈ કાર્યવાહી નથી થતી. જે રીતના આપ આપનો અનુભવ વ્યક્ત કરી રહ્યા છો, તો શું લાગે છે હવે પ્રજાએ ખુલીને સામે આવવાની જે આપ વાત કરી રહ્યા છો, એ સ્થિતિમાં શું પગલાં આમ નાગરિકો ભરી શકે છે અને એમના બંધારણીય અધિકારો શું કહે છે? જો હું મેં હમણાં પણ તમને કોઈ બહુ શબ્દ, મારા જે સવાલ છે, અમે પણ કાર્યક્રમ કરીએ છીએ, હું કાર્યક્રમની ફેવરમાં છું, મેં પહેલા પણ કીધું થવા જ જોઈએ અને અમે પણ કરીએ જ છે. પણ મારો રોષ કેમ છે? આ કાર્યક્રમ કોઈ ગામડાનો અભણ યા કોઈ ગમે એવો વ્યક્તિ નતો કર્યો. સૌથી પહેલો કાર્યક્રમ થયો એ આઈએએસ અધિકારીના અધ્યક્ષતામાં થયો, જેને ભારતના બંધારણને કાયદાનું જ્ઞાન હોય. ત્યાં જે અધિકારીઓ ઉપસ્થિત હતા એ તંત્રના અધિકારીઓ હતા, જે લોકોને કાયદો શીખવાડે છે. એને કાયદાનું પાલન નહીં કર્યું એટલે મારો રોષ છે. કાલે જે કાર્યક્રમ થયો ને, એ ડોક્ટર એસોસિએશન, જે ખૂબ એટલું બધું ઇન્ટેલિજન્ટ, એટલા બધા ભણેલા ગણેલા, જે એક સમાજમાં એક પ્રતિષ્ઠા જેની છે ડોક્ટર એસોસિએશન, એવા લોકો અને કુલપતિ, શિક્ષણવિદો, શિક્ષણની ધરતી પર સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ છે. વ્યક્તિગત જે હોય પણ અત્યારે તો કુલપતિ છે. ત્યાં બેઠેલા સત્તાધીશો શિક્ષણ સાથે જોડાયેલા છે, જ્ઞાન સાથે જોડાયેલા છે. અને ડોક્ટરો દ્વારા આયોજિત કાર્યક્રમમાં એક દર્દીની વ્યથા ના સમજવામાં આવી, એક મોટો પ્રશ્ન. ના સમજવામાં આવી, એક દર્દીની વ્યથા ના સમજવામાં આવી. ડોક્ટરો જે લોકોને સલાહ આપતા હોય એ કેમ ના ચૂપ રહ્યા? જે શિક્ષણવિદો સંવિધાનની, સારા કાયદાની, સ્વચ્છતાની, આવું બધું ના થવું જોઈએ એવું છોકરાઓને ભણાવતા હોય, એ જ કાલે ઝુમલે, છૈયા છૈયા, આંખ માર લે, એની પર ડાન્સ કરતા હતા. એની પર ડાન્સ કરતા હતા આવા ગીતો પર. ત્યાં ઘડી શાસ્ત્રી મેદાનમાં ખુદ ને નાચવું જોઈએ, હું એમને ના નહીં પાડતો. આઈએસ આઈપીએસ ત્યાં નાચતા નાચો, પણ પ્રજા ક્યારે આ વસ્તુ સમજવી જોઈશે. અને આ મારો રોષ છે. આજે ધારો કે હું છું અને જ્યારે હું કાયદાની વાત કરતો હોઉં તો સૌથી પહેલું પાલન મારે કરવાનું. અને અમે બી ગણપતિ કરીએ છીએ, અમે વરઘોડો બંધ કરી દીધો, ડીજે નથી લાવતા, કે ના અમે ફટાકડા નથી લાવતા પક્ષીઓને આનું જોઈને, ઘણા બધા નિયમ પાડે છે. અમે કલરવાળી મૂર્તિઓ નથી વાપરતા. તો સમાજના શિક્ષણ સાથે જોડાયેલા, આરોગ્ય સાથે જોડાયેલા, કાયદા સાથે જોડાયેલા, વ્યવસ્થા સાથે જોડાયેલા લોકો કાયદાનું ખૂન કરે અને ચૂપચાપ પ્રજા જોયા કરે. આ કેટલું વ્યાજબી છે? એટલે મારો આક્રોશ છે કે આ ના થવું જોઈએ. કાયદો એક સમાન હોવો જોઈએ. એમને છૂટ છે તો પ્રજાને પણ છૂટ છે. એ નાચી શકે તો પ્રજા પણ નાચી શકે, એ બિંદાસ બોલી શકે તો પ્રજા પણ બોલી શકે. એવું ના હોય કે તમને 2-4 સ્ટાર યા 2-4 પદ પર છો યા સરકારની છત્રછાયામાં છો એટલે તમને કોઈ કાયદો, કોઈ સંવિધાન, કોઈ નિયમ લાગુ નથી પડતો. પણ તમારે તો બધું જ કરવું પડશે એવું ના હોય. રાજાશાહીમાં પણ પ્રજાને 100% અધિકાર હતો, તો આ તો પ્રજાશાહી છે લ્યા. પ્રજાથી પહેલા કોઈ ના હોઈ શકે, ના પ્રધાનમંત્રી હોય, ના મુખ્યમંત્રી હોય, યા પછી ના લોકસેવક હોઈ શકે. માત્ર પ્રજા જ રાજા હોવી જોઈએ એવું મારું માનવું છે. જી હા, તો જે પ્રમાણે બંધારણ જે છે તે સર્વોપરી છે ને બંધારણમાં જે પ્રજાને હક આપવામાં આવ્યા છે તે સમાન હક આપવામાં આવ્યા છે. અને તેનું જ ક્યાંક ને ક્યાંક જે કહી શકીએ કે છેદ આણંદમાં ઉડી ગયો હોય તે પ્રકારેનું એક કાર્યક્રમ જે આણંદમાં યોજાયો, ત્યારબાદ જે છે લોકના અનુભવો જે છે તે ખુલીને સામે આવ્યા છે. અલ્પેશ પુરોહિત આપણી સાથે હતા. તેમનું સ્પષ્ટ કહેવું છે કે તે કોઈ કાર્યક્રમના વિરોધી નથી, તે કોઈ આ જે આયોજન થયું છે તેનો તેમનામાં વિરોધ નથી. હા, વિરોધ છે તો એક વાતનો છે કે જો નિયમને તમે વળગી રહો છો, નિયમો તમે જ્યારે સામાન્ય માણસને શીખવાડો છો,
તો સામાન્ય માણસનું, તંત્રનું અને કોઈ સરકારી પદાધિકારી કે અધિકારીને લાગતા નિયમો પણ સમાન જ હોવા જોઈએ. તેનું પાલન થવું જોઈએ. નિયમો અને જે ભારતના જે કાયદાઓ છે તેનું ઉલ્લંઘન ન થાય તે ચોક્કસથી એ બાબત તંત્રએ ધ્યાન રાખવી જોઈએ. અને તેમાં ક્યાંક રોજ જે ચૂક થઈ છે તેને લઈને તેમના દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. એ અલગ વાત છે કે જે પ્રમાણે આ સમગ્ર ઘટના બની ત્યારે કોઈ પણ પ્રકારની જે એક્શન લેવાવી જોઈતી હતી, કે જે પ્રમાણે કોઈ પણ આ જે કાર્યક્રમને નિયત જે ડેસિબલમાં અવાજ લાવવા માટે કે જે કાર્યક્રમ જે સ્થળે ચાલી રહ્યો છે ત્યાં જે દર્દીઓ આવ્યા હતા તેમની રજૂઆતને જે છે સતત અવગણના થઈ હતી. અને ત્યારબાદ જે છે આ કાર્યક્રમનો જે ગહેરો પ્રતિસાદ મીડિયામાંથી ખુલીને સામે આવ્યો છે. હવે જોવું રહ્યું કે અલ્પેશભાઈ જે પ્રમાણે હવે આગળ સરકારમાં રજૂઆત કરવા માટેની તેઓ આગળ તૈયારીઓ કરી રહ્યા છે અને ત્યારબાદ કયા પ્રકારેની આ સમગ્ર વિષયને લઈને પગલાં ભરવામાં આવે છે. પરંતુ સમગ્ર આખા જે પ્રસંગ યોજાયો તેનો નિષ્કર્ષ એટલો નીકળે છે કે જો આયોજન કરવું હોય તો કાયદામાં રહીને આયોજન થાય તે વધુ યોગ્ય છે. અને જો તે સામાન્ય પ્રજાને જે પ્રમાણેના અંકુશ લગાવવામાં આવે છે તે અંકુશ જો સામાન્ય પ્રજા પર લાગતા હોય તો તે જ અંકુશ વહીવટી તંત્ર હોય કે પછી કોઈ યુનિવર્સિટી હોય કે પછી કોઈ એસોસિએશન હોય તેના કાર્યક્રમમાં જે નિયમો પણ લાગુ પડવા જોઈએ તેવી માંગ છે. અને તે બંધારણીય માંગ છે. તેની ઉપર હવે કયા પ્રકારેના પગલાં ભરાય છે તે જોવું રહ્યું. આમાં વધુ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહેજો. ફરી મળીશું નવા વિડીયોમાં કોઈ નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.